હા બોલો શેઠ. શું કરે છે સિદ્ધરાજ? કઈ નહીં શેઠ, આ ઘરે બેઠો બેઠો પેપર વાંચું છું. એવું છે એમ? હા શેઠ. અને તારો ભાઈ વિશાલ શું કરે છે? કઈ કામ ધંધો કરે છે કે આમ તેમ રખડ્યા કરે છે? ના શેઠ, આખો દિવસ તેના લફંગના દોસ્તો સાથે રખડ્યા કરે છે. કઈ કામ ધંધો કરવો નહીં અને સાંજ પડે એટલે સીધું હાથ ધોઈને જમવા બેસી જવાનું. આ એનો ધંધો. એવું છે એમ? હા શેઠ. અત્યારે એ ક્યાં છે? બસ બાપાના ખાટલામાં આરામ કરતો હશે. તો એને કામે મૂકવો છે મારા ત્યાં? હા શેઠ, તમે એને લઈ જાઓ કામે, અને જ્યાં સુધી તમારું કામ ના પટે ત્યાં સુધી એને છોડતા નહીં. સારું, તો એને મોકલી દે આપણે સાઈડ ઉપર, એને કામે લગાડી દઉં. સારું શેઠ. એ નોકરિયાત, ઉઠો હવે, આ ટાઈમ કેટલો થયો છે? ઊંઘવાનું ને ભાઈ સવારમાં. હજુ તને સવાર લાગે છે? આ બપોરના 10 વાગવા આવ્યા. લાગે છે કે તું એમ નહીં જાગે. ઉભો રહે 1 મિનિટ. મોટા ભાઈ, આવી રીતે સવારમાં મારી પર પાણી રેડીને મારી ઊંઘ ખરાબ નહીં કરવાની. આ તો ખાલી પાણી જ રેડ્યું છે. હવે નહીં જાગીને તો સીધો થપ્પડ જ પડશે. હજુ સુધી હું તમારી શરમ ભરું છું ત્યાં સુધી સારું છે, નહીં તો શું નહીં તો શું કરીશ? મોટા ભાઈ, તું આ તારા મોટા ભાઈ ઉપર હાથ ઉપાડીશ? અત્યાર સુધી મેં તને મોટો કર્યો છે ને, તારી દરેક ખુશીઓ પૂરી કરીને એટલે જ તું મારા સામે પડે છે. પણ આજે મેં તારા કામનું સેટિંગ કરી નાખ્યું છે. હમણાં જ પેલા વિપુલભાઈ કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો હતો. તે આમ પણ એક મજૂરની જરૂર જ છે. ત્યાં જા કામે અને પૈસા લઈને જ આવજે. હવે ઊભો ઊભો જોઈ શું રહ્યો છે? જા જલ્દી ફટાફટ. હા જાઉં છું. આ કામ નથી કરવું પડતું ને એટલે જ ફાવતું જડી ગયું છે. પણ આજે એક દિવસ કામ કરશે ને તો એની બધી જ અક્કલ ઠીકાણે આવી જશે કે પૈસા કેવી રીતે ભેગા થાય છે. એમના એમ અમે આ બધું કરીને નહીં બેઠા હોય. ઓહ, શું વાત છે, આવી ગયો તું વિશાલ? હવે તમે ફોન કર્યો ભાઈને તો આવું તો પડે જ ને. હા જો વિશાલ, આ છે આપણી સાઈડ. કામ કરતા તો ફાવશે ને? શેઠ, એવું કોઈ કામ નથી કે આ વિશાલથી ના થાય. શું વાત છે, વાતમાં તો તારે દમ છે હો. હા શેઠ, અને જવા દો આ બધું. બોલો, મારે અહીંયા શું કામ કરવાનું છે? તને જે કામ ફાવે એ કર, જા અંદર. સારું શેઠ. પતી ગયું કામ વિશાલ? ના શેઠ, થોડું બાકી છે. સારું, તો લે આ તારી આજની મજૂરી. હા પણ શેઠ, આ કામ પતી જાય ત્યારે આપજો ને શાંતિથી, કેમ કે હજુ છૂટવાનો ટાઈમ થોડો બાકી છે. ના વિશાલ, લે પહેલા આ પૈસા લઈ લે, કેમ કે મારે થોડા કામથી બહાર જવાનું છે અને વળતા આવતા મોડું થઈ જશે. અને તારો ટાઈમ થાય એટલે તું જતો રહેજે તારા ઘરે. સારું શેઠ. લે આ પૈસા. હા બોલ ભાઈ. ક્યાં છે વિશાલ? બસ આ કામ પર હતો. તું અને કામ? તું વળી ક્યાંથી કામે લાગી ગયો? આજથી જ.
સારું, જવા દે બધું. ચાલ ને, હોટલમાં જમવા નથી જવું? હા જવું તો છે. પૈસા છે તારી જોડે? હા, 500 રૂપિયા પડ્યા છે. એવું છે? 500 રૂપિયા તો મારી જોડે પણ છે. ઓહ, શું વાત છે. ચાલ તો તું જલ્દી આવી જા ફટાફટ. સારું. આમ પણ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ભૂખ પણ જોરદાર લાગે છે. ઘરે તો મોટા ભાઈએ જમવાનું બનાવ્યું નહીં હોય. લાય, જવા દે સીધો હોટલમાં. અરે બેન, કોણ છે તું અને કેમ આમ રડે છે? મારે દશામાને વ્રત કરવા છે, પણ મારી જોડે પૈસા નથી. અરે તો આમાં રડે છે શું કામ? ચાલ, હું તારા મમ્મી પપ્પાને કહું કે આને માં દશામાના વ્રત કરવા છે, આને પૈસા આપો. મારું આ દુનિયામાં કોઈ નથી. યાર, સેમ સ્ટોરી છે. આનામાં અને મારામાં કઈ જ ફરક નથી. મારે તો બધું હોવા છતાં પણ હું સાવ અનાજ જેવો જ છું. બેન, તારે માં દશામાના વ્રત જ કરવા છે ને? હા ભાઈ. સારું, તો ચાલ મારી સાથે. હું તને દશામાની મૂર્તિ અને બધું જ લઈ આપું અને મારી સાથે મારા ઘરે જ રહેજે. શું સાચું ભાઈ? હા બેન. સારું ભાઈ, ચાલો. વિશાલ, આ શું લઈને આવે તું? અને આ છોકરી કોણ છે? મોટા ભાઈ, આનું આ દુનિયામાં કોઈ નથી અને આ એકલી બેઠી બેઠી ત્યાં રડતી હતી, તો આને હું આપણા ઘરે લઈને આવ્યો. આજથી આ આપણી સાથે આપણા ઘરે જ રહેશે. અહીંયા તારે રહેવાના ઠેકાણા નથી અને તું આને સાથે રાખીશ? ચૂપચાપ જ્યાંથી આને લાવ્યો છે ત્યાં એને પાછી મૂકી દે. અને આ દશામાની મૂર્તિ લઈને આવ્યો છે ને, એને ક્યાંક ફેંકી આવજે તળાવમાં. બસ મોટા ભાઈ, બસ. બહુ સહન કરી લીધું, હવે નહીં. આજે તમે મારું નહીં પણ માં દશામાનું અપમાન કર્યું છે અને જે ઘરમાં મારી દશામાનું સ્થાન ના હોય એ ઘરમાં મારે પણ રહેવાની કોઈ જરૂર નથી. આજથી હું આ તમારા ઘરનો ઉમરો જ છોડું છું. ચાલ બેન. ભાઈ, આપણે ક્યાં જઈશું અને ક્યાં રહીશું? જ્યાં આપણી દશામાં લઈ જાય ત્યાં. ચાલ. घर छोड़्યું મેં માડી મેં તો ઘર છોડ્યું, ચરણે આયો માડી તારા ચરણે આયો. ઘર છોડ્યું મેં માડી મેં તો ઘર છોડ્યું, ચરણે આયો માડી તારા ચરણે આયો. ઓ જગત ફરી ફરી થાકી ગયો છું, ફરી ફરી થાકી ગયો છું, લોકોની નજરોમાં ખોટો પડ્યો છું. સાચવજે દશામાં તારા ચરણે આવ્યો છું. હો પોતાના સાથ છોડ્યા પારકાને શું દોષ દેવો, કોને જઈ કહું મારી દુઃખ ભરી વાતો. સાચવજે માડી તારા ચરણે આવ્યો છું. હો આ તો મતલબી છે લોક ખરા ટાણે છોડ્યો સાથ, હવે કોને જઈને કરું મારા દિલની ફરિયાદ. આ તો મતલબી છે લોક ખરા ટાણે છોડ્યો સાથ, હવે કોને જઈને કરું મારા દિલની ફરિયાદ.
ફરી ફરી થાકી ગયો છું, લોકોની નજરોમાં ખોટો પડ્યો છું, આ સૌજે દશામાં તારા ચરણે આવ્યો છું. ઓ આ સૌજે માડી તારા ચરણે આવ્યો છું. ભાઈ આપણે હવે શું કરીશું અને ક્યાં રહીશું? બેન તું ચિંતા ના કર, આપણી દશામાં આપણી સાથે જ છે ને, એ બધી વ્યવસ્થા કરી નાખશે, ખાવા પીવાની અને રહેવાની પણ. હા ભાઈ. અરે વિશાલ ક્યાં રહ્યો? કેમ હજુ સુધી આવ્યો નહીં? સોરી મારા ભાઈ, હું નહીં આવી શકું. કેમ લે? એ બધું હું તને પછી કહીશ. પહેલા તું મને એમ કે તારે જે પેલું ગામમાં જૂનું ઘર છે એમાં કોણ રહે છે? એમાં તો કોઈ રહેતું નથી. તો મને થોડા દિવસ એ ઘરમાં રહેવા માટે સહારો આપીશ? અરે એમાં તો કઈ પૂછવાનું હોય? તારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહેજે. થેન્ક યુ સો મચ મારા ભાઈ. પણ વિશાલ થઈ શું એ તો કે? એ બધું હું તને શાંતિથી પછી કહીશ. સારું ભાઈ, ધ્યાન રાખજે. હા ભાઈ. બેન મેં કીધું તું ને કે મા દશામાં કંઈક ના કંઈક તો વ્યવસ્થા કરશે જ, તો રહેવા માટે ઘર મળી ગયું છે. શું વાત કરો છો ભાઈ? હા બેન. જય દશામાં. જો બેન આ છે આપણું નવું ઘર. હવે આપણે આજથી અહીંયા જ રહેવાનું છે. ફાવશે ને? હા ભાઈ, કેમ ના ફાવે? જ્યાં તમે અને દશામાં હોય ને તો પછી ચિંતા શાની? હા બેન. સારું ચાલ, હવે તું અંદર જઈને આ દશામાની મૂર્તિ ક્યાંક સારી જગ્યાએ મૂકી દે અને શાંતિથી આરામ કર. હું તારા માટે જમવાનું લેતા આવું. સારું ભાઈ. હારું, હું મારી બેનને કહીને તો નીકળી ગયો કે હું તારી માટે જમવાનું લેતા આવું, પણ મારી જોડે પૈસા તો છે નહીં. હવે શું કરું શું નહીં કંઈ જ સમજાતું નથી. એ હા, સવારે જ્યાં કામે ગયો હતો ત્યાં જવા દે. ત્યાં થોડા ઘણું કામ કરીને શેઠ જોડેથી થોડા ઘણા પૈસા માગી લઈશ. લાય જવા દે ત્યાં. હેલો શેઠ. અરે વિશાલ તું? હા શેઠ, મારા લાયક કંઈ કામ હોય તો આપો ને, મારે અત્યારે પૈસાની બહુ જરૂર છે એટલે. અત્યારે તો કોઈ કામ નથી, તો તારે પૈસાની જરૂર હોય તો લે આ 500 રૂપિયા. કાલે સવારે કામે આવી જજે. થેન્ક યુ સો મચ સર, હું સવારે વહેલા કામે આવી જઈશ. સારું, લે આ પૈસા. થેન્ક યુ શેઠ. ભાઈ જમવામાં શું છે? પંજાબી, કાઠિયાવાડી, ચાઇનીઝ, ગુજરાતી બધુંય મળશે. તો એક ગુજરાતી થાળી પાર્સલ કરી દો ને. હા બેસો અહીંયા, થોડી વારમાં થઈ જશે. લો ભાઈ, તમારું પાર્સલ રેડી થઈ ગયું. કેટલા પૈસા થયા? 100 રૂપિયા. એક મિનિટ આપું હો. આ 500 રૂપિયા વળી ક્યાં ગયા? હમણાં જ મને શેઠે આપ્યા છે. ભાઈ મને લાગે છે કે મારા પૈસા ક્યાંક પડી ગયા. શું હું આના બદલામાં અહીંયા કંઈક કામ કરી લઉં? અરે ના ના ભાઈ, કઈ વાંધો નહીં, પછી ક્યારેક આપજો. ના યાર, હું મફતમાં ક્યારેય કોઈનું કંઈ જ લેતો નથી. એક કામ કરું, હું આ તમારા ટેબલ સાફ કરી દઉં. સારું ભાઈ, જેવી તમારી મરજી. વિશાલ તું કીધું તું ને મેં કે એ છોકરી વાજે ઘર છોડીને ના જા. આવી ગયા ને ટેબલ સાફ કરવાના વાળા.
ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ બેન. ભાઈ ચાલો ને આપણે માં દશામાના મંદિરે દર્શન કરવા જઈએ. એવું છે એમ? સારું ચાલ. જય દશામાં. ભાઈ તમારો ફોન આપો ને. કેમ? આપો તો ખરા. હા લે. ભાઈ તમે ગીત ગાઓ, હું તમારો વિડીયો બનાવું. તમારો અવાજ બહુ સરસ છે. તને કઈ રીતે ખબર? ભાઈ તમે રાતે ગીત ગાતા હતા ને, હું સાંભળી ગઈ હતી એટલી. ભાઈ તમે જલ્દી ગીત ગાઓ, હું તમારો વિડીયો બનાવું. કદાચ દશામાં તમારું સપનું પૂરું કરી દે તો. હા હો બેન. ચાલો સ્ટાર્ટ કરો ગાવાનું. એ મારી દશામાએ વગાડ્યો ડંકો, મારી દશામાએ વગાડ્યો ડંકો, હવે પાછો પડે ના બંકો. ઓ ચારે બાજુ મારી ચર્ચાઓ થાય, જોઈને મારું હૈયું હરખાય. એ મારી દશામાએ ચલાયો સિક્કો, મારી દશામાએ વગાડ્યો ડંકો, હવે પાછો પડે ના બંકો. વાહ ભાઈ વાહ, તમારો અવાજ બહુ સરસ છે. હું બહુ ખુશ થઈ ગઈ. થેન્ક યુ બેન. ચાલ જઈશું હવે ઘરે. હા ચાલો ભાઈ. હા કોણ? તમે વિશાલભાઈ બોલો છો ને? હા. વિશાલભાઈ, મેં તમારો હાલત વિડીયો જોયો. તમારો અવાજ બહુ સરસ છે અને મારે પોતાનો સ્ટુડિયો છે. તો શું મારા સ્ટુડિયો તમે રેકોર્ડિંગ કરવા આવશો ને? હા હા કેમ નહીં. સારું, તમારું લોકેશન મને નાખી દો, હું તમને લેવા આવું. સારું. શું થયું ભાઈ, કોનો ફોન હતો? બેન લાગે છે કે માં દશામાએ આપણી વાત સાંભળી લીધી છે. તેમણે મારો વિડીયો બનાવ્યો હતો ને, એ વિડીયો કોક સ્ટુડિયો વાળા ભાઈએ જોઈ લીધો છે અને મને કહે કે તમારો અવાજ બહુ સરસ છે, તમે તમારું લોકેશન મને નાખી દો, હું તમને લેવા આવું. ભાઈ મેં કહ્યું તું ને કે માં દશામાં તમારું સપનું જરૂર પૂરું કરશે. હા હો બેન, થેન્ક યુ સો મચ. જય દશામાં. એ જો આમ પેલા સ્ટુડિયો વાળા ભાઈ આવી ગયા. આવો આવો સર, બેસો. ના વિશાલ, અત્યારે નથી બેસવું. સૌથી પહેલા મારે તારું રેકોર્ડિંગ કરાવવું છે અને હમણાં તું પેલું વિડીયોમાં ગીત ગાતો હતો ને, એ શબ્દ તારા સ્ટુડિયોમાં ગાવાના છે. સારું સર. ચાલો તો જઈશું. હા સર. બેન તો અહીંયા જ રહેજે, હું થોડી વારમાં પાછો આવી જઈશ. સારું ભાઈ. અને વિશાલ, આ ઘરમાં કોણ કોણ રહે છે? હું અને મારી બેન. અને તમારા મમ્મી પપ્પા? સોરી સર, આ મારી બેન સિવાય અને માં દશામા સિવાય અમારું કોઈ જ નથી. અમારું માં અને બાપ એક જ છે, માં દશામા. વાહ દશામાના ભક્ત વાહ. તો તારા નામનો સિક્કો માર્કેટમાં જરૂર ચાલશે. થેન્ક યુ સર. ચાલો જઈશું હવે. હા ચાલો. હે મારી દશામાએ વગાડ્યો ડંકો, હે મારી દશામાએ વગાડ્યો ડંકો, મારી દશામાએ વગાડ્યો ડંકો, હવે પાછો પડે ના બંકો. હે મારી દશામાએ ચલાયો સિક્કો, મારી દશામાએ ચલાયો સિક્કો, હવે પાછો પડે ના બંકો. ઓ ચારે બાજુ મારી ચર્ચાઓ થાય, જોઈને મારું હૈયું હરખાય. ચારે બાજુ મારી ચર્ચાઓ થાય, જોઈને મારું હૈયું હરખાય. હે મારી દશામાએ વગાડ્યો ડંકો,
દશામાએ વગાડ્યો ડંકો, મારી દશામાએ વગાડ્યો ડંકો, હવે પાછો પડે ના બંકો. એ હવે પાછો પડે ના બંકો માં, એ હવે પાછો પડે ના બંકો માડી. વાહ વિશાલ વાહ, તારા સુરમાં તો સાક્ષાત સરસ્વતી વસેલી છે. આ સોંગ માર્કેટમાં 101% ચાલશે. થેન્ક યુ સો મચ સર. અરે વાહ વિશાલ વાહ, તારા નામનો સિક્કો માર્કેટમાં ચાલી ગયો હો. એટલે સર હું કઈ સમજો નહીં. જો આમ તારું સોંગ યુટ્યુબમાં એક દિવસમાં 1 મિલિયન ચાલી ગયું છે. યા શું વાત કરો છો સર? હા જો આમ. હા હો સર, મેં મારા સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારું સોંગ આટલું ચાલશે. હા હો વિશાલ, આ તારી દશામાની ભક્તિનું ફળ છે. હા સર. સર ચાલો તમે મારી સાથે. હા ચાલ વિશાલ.